હું થોડોક આટો મારતો હો. કઈ બાજુ? અરે હવે છેલ્લો વરસાદ છે ને વરસાદ ચાલુ છે તો થોડોક આમ નાઈ આવું એમ. એટલે તમારે નાવા જવું છે વરસાદમાં? હા તો ત્યાં કપડા પાછા બગાડીને આવશો તો ઓલો નાઇટ ડ્રેસ નો ચડ્ડો નહીં પહેરી લઉં. હા, ઈ ઘાઘરા જેવો ચડ્ડો પહેરીને તમારે જાવું છે અને પછી ઉપર ટી શર્ટ પહેરવાની તમને આડસ આવે એટલે એવો ફાંદોય બતાવશો આ તમારો અને પછી આમ દેડકાની જેમ કૂદ કરશો અને તમને આ વરસાદ જોવો એટલે કેમ આમ દેડકાની જેમ આમ ઉછળકૂદ ચાલુ કરી દો છો? અરે છેલ્લો વરસાદ છે, હવે આવતા ચોમાસામાં ક્યારે વરસાદ પડે એવું નક્કી. અને છેલ્લા વરસાદ છે તો હું થઈ ગયું પણ એટલે છેલ્લો વરસાદ હોય એમાં નવાય ખોડું ખબર પડે તમને કાંઈ? તો પણ નવાય જ ને, હું કામ ન નવાય? નો નવાય વરસાદમાં. છેલ્લા વરસાદમાં હચોડું ન નવાય. શરદી થાય, ઉધરસ થાય, તાવ આવી જાય પછી મારે જ બધું કરવાનું ને. માણસો પેલા વરસાદમાં છેલ્લા વરસાદમાં નવા હાટું વાટ જોતા હોય. નથી નાવા જવું. હવે નવરાત્રી ચાલુ થાય પછી થોડો વરસાદ પડે ન પડે કઈ એ નક્કી પણ હોય? ન પડે તો કાંઈ નહીં, પણ અને નહીં ને રસ્તામાં ક્યાંક ગટર બટર ખુલ્લી હશે ને એમાં પડી ગયા તો મારે તો આખી જિંદગી એકલું જ રહેવાનું ને પછી. ये बड़ी अच्छी बात પણ હવે તો એક કામ કરે, હું અહીંયા ઉપર નાઈ લઉં બસ ધાબે. ક્યાંય નાવા જવાનું થતું નથી. ધાબે ત્યાં તમારે કોને મળવા જવું છે ધાબે? નહીં મળવા કોઈને નથી જાવું, મારે નાવા જ જાવું છે. છેલ્લો વરસાદ છે તને કહું છું, ખબર નથી પડતી. નથી જવાનું નાવા. બુદ્ધિ ખબર નહીં ક્યાં ગઈ છે ખબર નથી પડતી. અહીંયા જ છે બધી. તમારામાં છે એટલે વાવી ગયું. હા તો મારામાં છે જ, તારા જેમ નથી ઘાસ ચરવા ગઈ હોય એની જેમ. शाबाश बेटा નાવા જ નથી જવાનું. બરાબર, તો મગજમારી કરો કે ન કરો ઈ તમારો પ્લાન કેન્સલ જ રહેવાનો છે. તો એક કામ કરે, હું ઇડલી સંભાર બનાય, મારે ખાવા છે અત્યારે. ઈડલી સંભાર માટે સવારથી દાળ ને ચોખા પલાળવા પડે ને ખીરું તૈયાર રાખીને તડકા મૂકવું પડે. અત્યારે તડકો મારે ક્યાં લેવા જાવો અને ક્યાંથી ખીરું કાઢવું મારે અત્યારે? તો પણ હું ખીરું તૈયાર લઈ આવું ને, બહાર બજારમાં મળે જ છે. ઈ મને નથી ફાવતું એમાંથી બનાવવાનું. તો એક કામ કર, ભજીયા બનાય હાલ. મેથી નથી. તો ઢોકળા બનાય. ઈ બધું પલાળવું પડે. કેમ તમને ખબર નથી પડતી? એમાં આથો લાવવો પડે. તો કાંઈક જે ખાવાનું હોય ઈ મને આપ. શું ખાવાનું પડ્યું છે અત્યારે? છે ને મેં શાક બનાવ્યું છે, ભાખરી બનાવી છે ને ખીચડી બનાવી છે. શાક ભાખરી ને ખીચડી? હા અત્યારે? હા અત્યારે એવું કોઈ ખાય? હા, ઈ તો મને ખબર. તમારે છે ને ઈડલી સાંભાર ખાવા છે, ઈડલી સાંભારની રટ લઈને બેસી જાવ ને એટલે બસ ઈ જ જોઈએ, બીજું કઈ ખાવું જ ન હોય તમારે. એ આ બનાવ્યું મારે કોને આપવા જોવાનું? પણ બનાવવામાં કમસે કમ બુદ્ધિ આલવી જોઈએ. ક્યારે હું બનાવાય ઈ? આ તો આળસ ચડતી હોય એટલે ભાખરા બનાવી નાખવાના તરત. હા તો બનાવે જ ને. નકરું બહારનું જ ખાવું ગમે છે, નકરું બહારનું જ ખાધા કરે છે. ખબર નહીં હવે. અને ખાવા હાટું તમારે બહાર જવું છે એમ કયો ને મને? ખાવા હાટો મારે બહાર નથી જવું. છેલ્લો વરસાદ છે ને એટલે મારે બહાર જવું છે. ક્યાંય જવાનું નથી છેલ્લા વરસાદમાં, બરાબર? છેલ્લો વરસાદ તમે આટલા વર્ષો જોતા જ આવો છો. તો હું દર વર્ષે છેલ્લા વરસાદમાં નાવા જાઉં છું. નથી જવું. કાલ ઓફિસ થી આવો ને ત્યારે વરસાદ આવતો ને ત્યારે નાઈ લેજો. રેનકોટ નહીં પહેરતા. પણ તો આ મારે કપડા બધા મારે કેમ ધોવાના? કેટલા ડાઘા પાડીને આવો છો? ક્યાંય ડાઘા ન પડે. એક કામ કરે, આ કપડા નહીં, હું છે ને મારો જે ચડ્ડો ટી શર્ટ છે ને એ પહેરીને જાઉં, બરાબર? એમાં તને વાંધો નથી ને? એમાં ડાઘા નહીં હા પડે તો ને? આ ઈ ચણિયા જેવો ચડ્ડો પહેરીને પછી આમાં ડાન્સ કરજો ને એમાં ફાંદો એમાં હલશે પાછો. જાવ તમારે. કાંઈ ચણિયા જેવો નથી, બોલવાનું ધ્યાન રાખ. ચણિયો જ છે, ચણિયો. ચણિયા જેવું તો ચણિયો જ કહું ને. મતલબ તારે મને બહાર નથી જવા દેવો? નહીં. અહીંયા હું તને જે કહું તારે ખાવાનું મને નથી બનાવી દેવું. પણ આ બનાવ્યું છે ઈ કોને મારે આપવા જાવું? ઈ તું ખાજે. એટલું બધું હું થોડી ને ખાઈ શકું. તો પણ ખાઈ ખાઈને ભેહા જેવી થઈ છો. તો આપણે કઈ ઓછા નથી. ઓછો છું જો. આને ઓછું કે જાવ ને હવે. જો છે ને એકદમ મસ્ત. આટલી નકરી હોશિયારી જ કરતા આવડે છે. રોજે રોજ હોશિયારી જ કરતા હોય મારી યારે. તારે તમે તમારે બહાર જાવું છે ને તમારે યાર મગજમારી નહીં કરો. મારો દિવસ ખરાબ કરો નાખ. ચણિયા જેવો ચડ્ડો પહેરો ને નીકળો જા તમારે. હું જાઉં છું, બરાબર? આ ફાટેલું કપડાં- ટી શર્ટ પહેરતા જાજો ઉપર. હું આજ કપડામાં બહાર જાઉં, બરાબર? મારે એને ખોટી માથાકૂટ નહીં કરતી. આવીને ધોવાની તૈયારી રાખજો. હું નહીં ધોઉં તમારે. તો ઈ હવે મારે ધોવાના. હા હા મને તારે ધોવો છો. નો જવા દેવું હોય ને તો તું ક્યાંય ચોખ્ખું જાવું નથી. આમ બે જવાલો મગજમારી નહીં કરો મારી યારે. જ્યારે હોય ત્યારે શાંતિથી બેસી જાવ અહીંયા ને અહીંયા. જ્યારે હોય ત્યારે તારે દર વખતે આજ મગજ મારી, બરાબર? હવે ચોમાસું આવે ને એટલે બાપાના ઘરે વહી જવાનું, અહીંયા નહીં રહેવાનું. બહુ સારું.